બિદુંગ એટલો વ્યભિચારી બની ગયો, તમામ પ્રકારના દોષો એના જીવનની અંદર આવ્યા અને એટલા માટે થઈ અને જે ન કરવાના કામો કરે ને એને અકાળે વૃદ્ધત્વ આવે, પછી શરીર ક્ષીણ થઈ જાય. ભોગ ભોગવનાર નથી ભોગવતો, ભોગ એને ભોગવી નાખે છે, ખાલી થઈ જાય. અત્યારે તમે જુઓ 40 વર્ષની ઉંમરમાં બધા આમ ખખડી ગયા છે. એમ પ્રાણ શક્તિ હોવી જોઈએ નથી દેખાતી, જે નૂર હોવું જોઈએ નથી દેખાતું. શરીરની શક્તિ ક્ષીણ થવા લાગી છે, સંયમિતતા નથી. બિદુંગને આવો ફરતો જોઈ, બિદુંગની આવી બધી પરિસ્થિતિઓને જોઈ ચંચુલાને પણ એમ થયું કે હવે હું કેટલા દિવસ આવું બધું સંભાળ્યા કરીશ. અને ધીરે ધીરે એ પણ એવા રસ્તા અપનાવવા માંડી. ચારે બાજુ વાતાવરણ જ ગંદુ હોય ને, ખરાબ હોય ને, તો બધાની અંદર એની અસર થાય અને થાય. તેથી આપણી આજુબાજુમાં પણ જુઓ તો વ્યક્તિ ઘર રાખે ને તો પહેલા જુએ પાડોશમાં કોણ છે, કોણ ઘર છે એમ જુએ અને પછી ઘર રાખે. કેમ? કારણ કે પહેલો સગો પાડોશી. બૂમ પાડતા ભાઈ મારી મદદ કરે એવો છે તો રહેવાય જોડે, નહીં તો રહેવાય નહીં. ઘણા કજિયાળા હોય ને તો ત્યાં ન રહેવાય. દરરોજ હવાર ઉઠીને ઝઘડા શરૂ. ન જોવી હોય તો ફિલ્મ જોવી પડે. એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે. જેવું વાતાવરણ આજુબાજુમાં મળે ને એવા લોકો બની જાય. કાલે અમારા સુશીલાબેનની સામેથી એક બેન દીકરી આવી. આ વખતે તો મેં પણ અનુષ્ઠાન કર્યું છે. મને બહુ ગમ્યું, બહુ જ સારું લાગ્યું. મને ત્યારે એમ થયું કે જે જગ્યાએ જે કાર્ય થતા હોય ને એની અસર આજે નહીં તો કાલે ચારે બાજુ વિસ્તાર થાય અને થાય જ. તમે અહીંયા દરરોજ જપ કરો, યજ્ઞ કરો એમ માનો છો કે આ તો હવે કરી આવે, ચાલો ને જવા દો? ના, એની અસર તમે જુઓ આજુબાજુમાં એટલી બધી થશે, એટલી બધી થશે. આજે ને કાલે તમે શરૂઆત કરી હતી ત્યારે કેટલા હતા ને અત્યારે તમે જુઓ કેટલા છો. આ શેનો પ્રભાવ છે? તમે જે કરો છો ને એનો પ્રભાવ છે. કે જે કર્યું છે ને, જે બીજ વવાયા છે ને એ ઉગે છે. આ બધાએ તો વાવ્યા અને ઉગ્યા, હવે તમે વાવશો ને તો ઉગશે. પછી તમે એમ ન કહેતા ચાલો આપણું થઈ ગયું, પતી ગયું. નહીં, આ પરંપરાને ચાલુ રાખજો. આ પરંપરાને ચાલુ રાખશો ને તો પાછળ ને પાછળ વધારે ફસલ થયા જ કરે. વંશે સદભક્તિ. તમારા વંશની અંદર ભક્તિની વૃદ્ધિ થશે અને ભક્તિની વૃદ્ધિ એ જ સાચી આ જીવનની એક મહત્વની કહીએ ને તો પૂંજી છે. ભક્તિ એ બહુ મોટી પૂંજી છે. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે અંત સમયે પણ કામ લાગે એવી અને અંત સમય સુધી ન વાપરવા જેવી કોઈ વસ્તુ હોય ને આપણી પાસે તો એ ભગવાનની ભક્તિ છે. ન વાપરવા જેવીનો મતલબ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહે છે કે એના બદલામાં કશું માગવાનું નહીં, એને વાપરવાની નહીં. ભક્તિનું મૂલ્ય તો બહુ ઊંચું છે. કંકર પથ્થરથી હીરાને બગાડી નહીં નાખવાના, હીરાના બદલે કાંકરા નહીં ખરીદવાના. એમનો કહેવાનો મતલબ આ છે. આવા સંતોએ આપણને કેટલી ઊંચી શીખ આપી અને જીવનને સુંદર બનાવવાનો રાહ બતાવ્યો. બિદુંગનું શરીર એકદમ કૃશકાય થઈ ગયું. હવે બહુ શરીરમાં તાકાત નથી રહી અને અચાનક એનું મૃત્યુ થયું. અકાળે મૃત્યુ આવી જાય. અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા. કાલ ઉસકા ક્યાં કરે જો કામ કરે મહાકાલ કા. મહાકાલનું કામ કરીએ ને તો આ કાળ આપણને કઈ કરે નહીં. આપણા જીવનમાં મહાકાળને આપણે સાધ્યા છે તો અવશ્ય આપણું જીવન ઉત્કૃષ્ટ બને ને બનશે જ.